સો હેલો જી ગેસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ એન્ડ ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. તો તમે મારા વ્લોગ જોયા હશે અને તમને જોયા તો હશે જ વ્લોગ, અને એમાં તમે નોટિસ પણ કર્યું હશે કે મેં માણાવદરમાં વ્લોગ બનાવ્યા છે, પણ સંતાઈને બનાવ્યા છે, પબ્લિક પ્લેસમાં નથી બનાવ્યા. તો આજે આપણે ચેલેન્જ છે તમને કે આજે હું પબ્લિક પ્લેસમાં માણાવદર વ્લોગ બનાવીશ અને બધાનું રિએક્શન જોઈશું આપણે કે બધાનું રિએક્શન કેવું હોય. તો આ વ્લોગ એન્ડ સુધી જોઈજો, તમને ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તો આપણે મળીએ હવે માણાવદરમાં થોડીક વાર રહીને. તો ત્યાં સુધી મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બાય. અને ગાઈસ, આજે આ મારો પહેલો ચેલેન્જ છે માણાવદરમાં. તો દ્વારકાધીશે સુખનો સૂરજ પણ ઉગાડી દીધો. તો હમણાં હતો વાદળ આવી ગયું. તો આપણે હવે મળીએ માણાવદર. ફાઇનલી ગાઈસ, હું માણાવદર આવી ગયો છું ને આવી ગયો. પછી ભાઈ પૂછતા હતા મારો વિડીયોમાં આવી ગયો, હું એમ પૂછતા હતા. તો હવે આપણે જાય માર્કેટ બાજુ. તો માર્કેટમાં તો કાંઈ લેવાનું નથી, ખાલી આંટો મારવા જવાનું. તો માર્કેટમાં લોકોનું રિએક્શન કેવું આવે એ આપણે જોવાનું છે. તો માર્કેટ બાજુ જઈ આવું તો એમાં તમારે પીવાની જરૂર નથી. ઘણા બ્લોગર હોય, માર્કેટ બંધ છે આજે. તો ગાઈસ, આજે તો માર્કેટ બંધ છે, મતલબ આજે લોકોનું રિએક્શન જોવા નહીં મળે. જો બંધ છે આજે, કોઈ છે જ નહીં માર્કેટ. હા ભાઈ, કે યુટ્યુબર જાય છે. આપણે જાય માર્કેટ બાજુ અંદર. रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. नहीं, ओके. બ્લોગર કુડવા ગુજરાતી છું ભાઈ, ગુજરાતી બનશે માર્કેટ ચાલુ છે. ચેનલનું નામ ઓફિશિયલ વિશાલ બ્લોગ. કઈ મૂકશો? હજી તો એડિટ બ્લોગ બનાવશે. યુટ્યુબમાં આવશે ને? યુટ્યુબમાં હજી ચેનલને 1 મહિનો જ થયો. હજી બહુ ચેનલ બહુ મોટિવેશન નથી. અહીંયા આવી જાઓ, આમાં તમને બધું મળી જશે. રીંગણા મળી જશે, ટમેટા મળી જશે, મરચાં મળી જશે, તીખા મરચાં મળી જશે. લવિંગિયા મરચાં નથી, લવિંગિયા છે, લવિંગિયા મરચાં પણ છે મોટા.
કેટલા આવડું આ એ લાંબુ થાય. હા બોલો હું બોલો હું બોલું હું કાંઈક તો બોલો મારા કાંઈક તો બોલો. હું ભાવ હું હાલે ભાવ હું હાલે છે. बार बार बोल रहे हैं पढ़ने लिखने वाले छात्रों को राजनीति से दूर रहना चाहिए हैं? तब पढ़ाई लिखाई में ध्यान लगाओ, IAS बनो और देश હાલો તમારો પણ લઈ લો. હાલો તમારે જે બોલવું એ બોલો. સબસ્ક્રાઈબ કરી ગયા સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ, આ ભાઈને લાઈક દઈ દેજો. હા બરાબર. તમે કાંઈ બોલવા માંગો? કાંઈ નહીં, બસ ખાલી પવન ખાવાનો. અહીંયા બટેટાવાળા ભાઈ છે. વિડીયો બનાવું યુટ્યુબમાં વિડીયો બનાવું. હે વિડીયો બને ફેમસ થવું ને ફેમસ. હે હા તો હું આવું નહીં ડેલી માણસ આવું ચૂડવા ગામે. હા આમાં ફાયદો થાય. પાછળ પછી આમ છે. હા બોલો. અટાણા મોંઘું બકાલું છે, પૈસા થતા નથી. 2000 ઘરના ગયા. હા કાલે આખો દી વરસાદ મરાઈ ગયા મારી. 15 ઇંચ વરસાદ હતો અને અમારું બાવવાડી તણાઈ ગયું. મોહન બાપા क्या करूं फिर जॉब छोड़ दूं? કાલે 31 ઇંચ વરસાદ હતો ગાઈસ. હા બોલો. લખતા નથી આવડતું. હાલા જલારામ બાપાનો. હા એમ. મને કરતી નહીં. હે એટલે ચેનલ પૈસા ના લઈ લો બોલો. હા જવાબ દઈએ આમાં. આ કેટલા દીધા આમ શું છે? 10 રૂપિયાની ગોળી આવે, 6-7 રૂપિયાની આવે. 6-7 રૂપિયાની. આ શું છે? પથરીમાં બહુ કામ આવે. આ શું છે? બીજો પથરીમાં કામ આવે. તો ગાઈસ આ બીજો છે. આ પથરીમાં કામ આવે તો આને લઈ જાજો. કેટલા ભાવ? 100 રૂપિયાનું પીસ આવે. 100 રૂપિયાનું પીસ આવે છે તો લઈ જાજો. જેને પણ પથરી હોય એ. પ્લસ આ ચૂરણ છે, એને હરસ એવું કંઈ પીવું હોય હા. તો એના માટે બહુ સારું. અઠવાડિયાની અંદર તમારે હરસ માટે બહુ રાહત થાય. એવું છે. આનો શું ભાવ છે? 160 રૂપિયા કિલો આવે. આ 160 રૂપિયા કિલો ચૂરણ ચોરણ. આ બીટ આ એને બીટ કકાવાળી ઘટતી હોય હા ટકાવાળી કરતી. એના માટે બહુ સારા છે. એવું આવશે સોના કિલો. સોના કિલો. આ લીંબુ ક્યાંથી આવે? લીંબુ ભાવનગરથી આવે. ભાવનગર. 365. એવું મારા ઓલા ચૂડવાથી નથી આવતા ને? ચૂડવાના લોકલ લીંબુ. એવું હાલો તો મળ્યા. જય માતાજી. આ ભાઈને પણ કાંઈક કેવું છે ગાઈસ. હા હે આવી જાય ને? આવી જાય અટાણે ના આવે. હે 10 મિનિટ પછી આવે. એને એડિટિંગ કરવો પડે. યુટ્યુબમાં આવે. લાવો પડશે મોબાઈલમાં હા. તારે એમ કરાય મોબાઈલ તો એમ લઈ લે ઉતરાવી લ્યો જાય યુટ્યુબમાં આવશે એ કર બીજું કઈ નહીં થાય. સમજો આ કરવા કરતા મોબાઈલ છે ને તે લાવ નાખી દે આમાં બધા એના ભેગા કરીને એનાથી તમારે જે ઉતારવું ને આમાં આવી જાય હા મોબાઈલમાં એમ કર તમારે લઈ લે એટલે બોલીના બંધ થઈ જાય દેખો. ક્લાસીસમાં જવાનું છે. મોડું થઈ ગયું આજે તો આપણે આ સાંજે મળીએ. ભાઈ હજી હું નીકળું છું ક્લાસીસમાંથી. વરસાદ ચાલુ થઈ ગયો. તો
વરસાદના આવા તાણે જવાનું દેખવાનું આ જોઈએ ડોગેશભાઈ ડોગેશ તો હેલો જી ગાઈસ, તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કર્યા વગર જાતા નહીં. અને તમને આ વ્લોગ કેવો લાગ્યો માણાવદર પબ્લિક પ્લેસમાં? આજે એવું બધું પબ્લિક નહોતું માણાવદરમાં. આજે બપોરે હું ગયો હતો એટલે એવું બધું પબ્લિક નહોતું આજે. તો આપણે હવે સોમવારે જોશું. 2 દિવસ તો મારે રજા છે, શનિ રવિ રજા છે મારે. તો આપણે હવે સોમવારે જોશું. તમને આ વ્લોગ ગમે તો હજી એકવાર કહી દઉં, વ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય. ટ્રાફિક જોવા ગઈશ.